ગોધરા સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું। ગાંધીનગરની તપાસ ટીમે ખુલાસો કર્યો કે નિયમોનું ઉલ્લંઘન કરીને 2800 પ્રોપર્ટી કાર્ડ ગેરરીતિથી બનાવવામાં આવ્યા હતા। આ કૌભાંડમાં લાખો રૂપિયા ભ્રષ્ટ અધિકારીઓ ચાઉ કરી ગયા છે। આ મામલે તાત્કાલિક સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડી.ડી. પટેલને ફરજ મુક્ત કરાયા છે। હવે આ તમામ પ્રોપર્ટી કાર્ડ રદ થતાં મિલકત ધારકો મુશ્કેલીમાં મુકાયા છે। તેમણે નવેસરથી નિયમ મુજબ પ્રક્રિયા કરી કાર્ડ કઢાવવા પડશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। પ્રોપર્ટી કાર્ડ રદ થયા છે, મિલકત ધારકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, શું વિગત છે? ચોક્કસથી કૃષ્ણા, ગોધરા ખાતે આવેલી સિટી સર્વે કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની જે રજૂઆત છે તે ગાંધીનગર કચેરી ખાતે મળી હતી। ત્યારબાદ જે રીતે ગાંધીનગરની જે તપાસ ટીમો છે તેઓએ ગોધરા ખાતે તપાસ માટે આવી હતી અને સિટી સર્વે કચેરીમાં તપાસ કરતા જે 2800 જે કાર્ડ હતા પ્રોપર્ટી કાર્ડ તે નિયમો નેવે મૂકીને બનાવ્યા હોવાની હકીકત બહાર આવી હતી। તેને લઈને જ હાલ જે આ જે પ્રોપર્ટી કાર્ડ છે તે તમામે તમામ પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા છે। જે રીતે જે મિલકત ધારકો છે તેઓ પાસેથી પૈસા લઈને જે રીતે આ કાર્ડ બનાવવામાં આવ્યા હતા, તમામ નિયમોને નેવે મૂકીને આ કાર્ડ જે બનાવવામાં આવ્યા હતા તે તમામ કાર્ડો રદ કરવામાં આવ્યા છે। જેને લઈને જે મિલકત ધારકો છે તેઓના લાખો રૂપિયા પણ ભ્રષ્ટ અધિકારીઓ ચાઉ કરી ગયા છે। તો બીજી તરફ જે રીતે આ પ્રોપર્ટી કાર્ડ ગેરરીતિ પ્રકરણમાં તાત્કાલિક જે સિટી સુપ્રિન્ટેન્ડન્ટ ડી.ડી. પટેલ હતા તેઓને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। 2800 જેટલા કાર્ડ જે રદ કરવામાં આવ્યા છે, જેને લઈને હવે પ્રોપર્ટી કાર્ડ ધારકોને નવેસરથી કાર્ડ બનાવવા પડશે। જી, આભાર માહિતી આપવા માટે।